યુનિવર્સિટીને બદનામ કરવા વિદ્યાર્થીએ કાવતરું રચ્યું। કેમ્પસમાં દારૂની ખાલી બોટલો મૂકી। માસ કમ્યુનિકેશનનો બીજા સેમેસ્ટરનો વિદ્યાર્થી વિજય કટારિયા સીસીટીવી ફૂટેજમાં બોટલો ભરેલો કોથળો લાવતા અને ઠલવતા દેખાયો। યુનિવર્સિટીને ગંભીર રીતે બદનામ કરવા ન્યૂઝ ચેનલના રિપોર્ટરને પણ સાથે લાવ્યો। કુલપતિ હોલમાંથી નીકળતા જ વિદ્યાર્થી અને પત્રકાર ઘેરી વળ્યા અને ગંભીર આક્ષેપ કર્યા। આપણી વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો 51મો લોકમાતા અહલ્યાબાઈ હોલકરજી યુવા મહોત્સવ 2024નો આજે પ્રથમ દિવસ છે। અમારા ડાઇનિંગ હોલ પાસે આ પીજી ડિપ્લોમા ઇન જર્નાલિઝમનો સેકન્ડ સેમિસ્ટરમાં ભણતો વિદ્યાર્થી એ ત્યાં આવીને નશાકારક બોટલોને ત્યાં આવીને ફેંકે છે અને મીડિયાને લઈને જ આવે છે। એટલે કે યુનિવર્સિટીની ઇમેજને એ હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે। આ સંદર્ભમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને એનો પ્રવેશ રદ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી છે। આ ખૂબ જ નિંદનીય કૃત્ય છે અને વિદ્યાર્થીએ આ પ્રકારની બોટલો ક્યાંથી લાવ્યો એ જ અમારે માટે તપાસનો વિષય છે, જેથી આગળની કાર્યવાહી પોલીસ કરશે।